સની રાજપૂત આઈપીસી કલમ 307 અને 301 અપરાધી સાબિત થાય છે, જેથી સની રામભા રાજપૂતને 10 વર્ષની કડક સજા અને 25,000 દંડ પેટે કોર્ટમાં ભરવાના રહેશે અને આ સજાનો તાત્કાલિક અમલ થાય. એ બીડી બંધ કર, તબિયત માટે સારી નહીં. તારા બાપની નથી પીતો હું. વિક્રમભાઈ કેમ બૂમો પાડે છે? ભાઈ તમે ઠીક તો છો ને? હા, હું ઠીક છું બેન. આ માથામાં? અરે બેન, એ તો પેલો કારીગર થોડો લબાડ હતો તો એના હાથમાંથી પાનું છટકી ગયું ને વાગ્યું મારા માથામાં. એમાં આટલી ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એમ કેમ વાગ્યું? દેવી હતી ને એક બે. પણ ભાઈ હમણાં છે ને મને એક સપનું આવ્યું અને એમાં તમને કોઈ માર્યું. અચ્છા, એટલે બૂમો પાડતી હતી. ગાંડી છે તું સાવ. પણ ભાઈ બસ, ચાલ મારી સાથે. અરે ગાંડી, જ્યાં સુધી આ બેઠા છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર છે ખરી? હમા મારા વીરને. લે, આ કાગળનું હું શું કરું? મારી પાસે મારો સોના જેવો પરિવાર છે. લઈ લે, કામ આવશે. ના મોટા ભાઈ, સમય આવશે ત્યારે માંગી લઈશ. આપશો ને? હા લાડકી, માગી તો જોજે. તું જે માગીશ એ આપીશ. શારદા, હા ભાઈ. અરે મારી ગાડી ક્યાં છે? એ તો તમારી લાડી લઈ ગઈ.
ચાલ હટ. તું ભાઈને કહી કેમ નથી દેતી? શું એ જ કે તને ગમે છે. એમાં કહેવાનું શું હોય? એને નથી ખબર પડતી. એ કે નાનો છે હજી. એ બહુ ભોળા છે, એમને નહીં સમજાય. પણ તું ચિંતા નહીં કર, તારી મદદ હું કરીશ. સાચે? હટ. હમ. ચાલુ થઈ ગઈ. હા? અરે બાઇક ચાલુ થઈ ગઈ. હા. હટ. એ થેન્ક યુ તો કહેતો જા. ઓકે, વેરી ગુડ. કટનો ઓર્ડર આવી ગયો છે. ભલે આવી ગયો. મને તારો સ્પર્શ ગમે છે, તને નથી ગમતો? મને તું નથી ગમતો. ઓહ, બહુ એટીટ્યુડ છે. હા, બચપનથી જ. આજે આ તારો એટીટ્યુડ ઉતારી નાખીશ. પેકઅપ. સર પેકઅપ. આ તે સાંભળ્યું નહીં? એ મારા સુપરસ્ટાર. હા હા, ઠીક છે ઠીક છે. દેવ, તું કઈ ટેન્શનમાં લાગે છે? પેલી સામે દેખાય છે ને, હા. એને મારો ઈગો હર્ટ કર્યો છે. આજે રાતે મને બેડ પર જોઈએ. જય હો, જય હો. બચાવ બચાવ, કોઈ બચાવશે નહીં તને. મને કોઈ કામ બાકી રાખવામાં મજા નથી આવતી. સ્વભાવ છે મારો, જો બોલ દિયા સો બોલ દિયા. પ્રેમથી નહીં તો જબરદસ્તી, પણ જે જોઈએ તો જોઈએ જ. તને મારી બધી ફિલ્મોમાં કામ આપીશ. મને તારી કોઈ ફિલ્મમાં કામ નથી જોઈતું. અરે જોને ભાભી, આ નાનકી શું કરે છે? મને કઈ નથી થયું. અરે આ બધું શું છે? ચૂપ રહો તમે. બહુ ગરમ છે. હે ભગવાન, શું થયું મારા વિક્રમને? મારો વિક્રમ? એટલે શું થયું વિક્રમને? આ જો ને, ગઈકાલે બાઇકની એટલી કિક મારી છે કે પગની નસ ચડી ગઈ છે અને દુખાવો એટલો બધો છે કે ચલાતું પણ નથી. પણ છતાંય ખેતરે કામ કરવા જવું છે. શું નસ ચડી ગઈ છે? આટલું બધું વાગ્યું છે? શારદા, તે પાણીમાં મીઠું નાખ્યું છે ને? હા. હે ભગવાન, તાવ તો જુઓ. દુખાવો એટલો બધો છે કે ગઈકાલ આખી રાત નથી સૂતા. હે ભગવાન, આ વિક્રમને છે ને તમે થોડી બુદ્ધિ આપો ને તો સારું છે. કેટલું દુખે છે, તાવ આવે છે, તો પણ આમ સોફા ઉપર બેઠો છે. ચાલ દવાખાને. દવાખાને?
તાવ બહુ છે. એ ધીમે, ભાઈને દુખે છે. ચેક તો કરવું પડે ને. તાવ પણ બહુ છે અને સૂજન પણ બહુ છે. ઇન્જેક્શન આલવું પડશે. ના હો, મેં પહેલા જ ના પાડી હતી. મારે ઇન્જેક્શન નથી લેવું, મને કઈ નથી થયું. ધારા તું સમજાય ને આને. ધારા, હા બાપુજી. તે પેલા ડોક્ટરને લાફો કેમ માર્યો? અવાજ છે અહીંયા સુધી પહોંચી ગઈ. પણ એ તું શારદા. તારા બાપુજી કઈક પૂછી રહ્યા છે. તે ડોક્ટરને લાફો માર્યો? હા તો મારવો જ પડે ને. પણ એ મેં નહીં, શારદાએ માર્યો તો. મને તો મોકો જ ના મળ્યો. એટલે તારે લાફો મારવો તો? પણ તું હોસ્પિટલ ગઈ તી શું કામ? અરે એમાં થયું એવું કે હું ગામમાંથી જતી હતી. હવેલી પાસેથી નીકળીને તો મને જોરથી વિક્રમની બૂમ સંભળાઈ અને હું ડરી ગઈ. પછી મેં જઈને જોયું ને તો વિક્રમને પગમાં દુખાવો અને ફૂલ તાવ. પછી અમે એને ડોક્ટર પાસે લઈ ગયા. હવે વિક્રમે ડોક્ટરને કીધું હતું, છતાંય તમને ખબર છે ડોક્ટરે શું કર્યું? ડોક્ટરે વિક્રમને માર્યું ઇન્જેક્શન. હવે અમારાથી જોવાયું નહીં અને અમે લોકો તારા આખું ગામ જાણે છે કે તને વિક્રમ ગમે છે. જો બેટા, હવે તું એને ભૂલી જાય ને એટલું સારું. માં આ તું શું બોલી રહી છે? તારી માં સાચું જ કે છે. જો બેટા, બેટા વિક્રમ સારો છોકરો છે, એનો પરિવાર એ સારો છે. જે દીકરી એના ઘરમાં જશે ને એ રાજ કરશે. તારી વાત આગળ વધારવી એ શક્ય નથી. પણ કેમ? બેટા એ રાજવી પરિવારમાંથી આવે છે અને આપણે રહ્યા રંગ. ક્યાં એ અને ક્યાં આપણે. હા બેટા, આ વાત તું જેટલી જલ્દી સમજી જાય ને એટલું સારું. અરે તમે લોકો હજી પણ આ બધી વાતમાં માનો છો? માં, બાપુજી, પ્રેમ કરવા અને સંબંધ નિભાવવા માટે દિલ મોટું હોવું જોઈએ, પૈસો નહીં. અને રહી વાત રાજા અને રંકની, તો જ્યારે ભગવાન રામે લગ્ન કર્યા હતા ને, એ ભગવાન હતા અને આ કળિયુગ છે. આપણે માણસો છીએ એ ના ભૂલ બેટા. બેટા જો માં, આ ધારા નાની હતી ને ત્યારથી એના દિલમાં વિક્રમ છે અને વિક્રમ જ રહેશે. બીજું કોઈ નહીં આવે, કહી દઉં છું. તારા મારો લાલ કલુતરા, ચલો 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 આજે ઢીંગલીજી રમો. ચલ 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 બેટા ચલ. બાપુજી, ચલો રમો. બાપુજી એક વાત કરવી છે. શેની? બાપુજી અગત્યની વાત છે. અને ખબર છે ને, અત્યારે મારે રુદ્ર સાથે રમવાનો સમય છે. ચીકી ચીકી મલાલો. બાપુજી પેલો હરિભાઈ છે ને એ રુદ્રાને લઈ જાઓ. ચીકુ ચીકુ મલાલો. ચીકુ ચીકુ. હે? લે ઢીંગલી લઈ જાઓ. રુદ્ર સાથે હોય ત્યારે જ કામની વાત કરવાની છે. બોલ, શું કહ્યું પેલા હરિભાઈએ? બાપુજી એ હરિભાઈ જમીન આપવાની ના પાડે છે અને કહે છે કે વધારે દબાણ કરશો તો પોલીસ કેસ કરી દઈશ. તું ચિંતા ના કર, એ તો શું એનો બાપ પણ જમીન આપશે. સાંભળો છો? હા, એક ખુશીના સમાચાર છે. હા, આપણો દેવ ઘરે આવી રહ્યો છે. હા, મારો હાવજ. દેવની માં, દેવને ગમતી બધી વાનગી બનાવો અને એના સ્વાગતમાં કોઈ પણ કમી ના રહેવી જોઈએ. મારો જીવ આવી રહ્યો છે. હા, એ ભઈલા, એક કેરીના રસનો ગ્લાસ આપતો. પૈસા
એ ધારા ક્યાં ગઈ હતી? બજારમાં. ધારા, હા ડેડી. ક્યાં પહોંચ્યો? બસ આવી જ રહ્યો છું. જલ્દી આવો બેટા. હા ડેડી. મારા દીકરાને કોઈની નજર ના લાગે. બસ માં હવે થઈ ગઈ આરતી. હા દેવ, તે નશો કર્યો છે? દેવ, દેવ, આવ મારા આવાજ, મારો દીકરો આવ. પપ્પા બેસો, મારે વાત કરવી છે. આવ બેસ. શું વાત છે? આપણા ગામની એક છોકરી છે, ધારા નામ છે એનું. પેલા નાગજીની છોકરી? એ મને ખબર નથી. એને શું કર્યું? શું બોલી? હમણાં ને હમણાં એના આખા ખાનદાનની ઓકાત બતાવી દઉં. ધારા ગમી ગઈ છે મને. તમે એના ઘરે જાઓ ને વાત કરો. મારે લગ્ન કરવા છે એની સાથે. નાગજીની છોકરી આપણા ઘરની બહુ ગાંડો થઈ ગયો છે. નશો કરી કરીને તારું મગજ ખરાબ થઈ ગયું છે. એ પપ્પા આડી અવડી વાત ના કરો ને મારી સાથે. તમને કીધું ને મારે ધારા સાથે લગ્ન કરવા છે. અરે એવું તો શું છે એનામાં? એ પહેલી છોકરી એવી છે જે મને ગમી ગઈ છે. શહેરના સારા સારા પરિવારની છોકરીઓની લાઈન લગાડી દઈશ અને જે છોકરી પર આંગળી મૂકીશ ને એ છોકરી સાથે તારા લગ્ન કરવાની જવાબદારી આજ જયદેવસિંહની. પણ આ ગામની કોઈ પણ છોકરી મારા ઘરની વહુ નહીં બને. પણ શું તકલીફ છે? અરે આપણું આટલું ઊંચું ખાનદાન, સુપરસ્ટાર દીકરો અને નાગજી સામાન્ય ખેડૂત, આપણી બરાબરી કેવી રીતે કરી શકે? એ બધું મારે નથી જોવાનું. તમારાથી વાત થશે નહીં તો હું જઈશ અને ધારાને ઘરે લઈ આવીશ. અરે દેવની માં, જો જો આ શું બોલી રહ્યો છે? હા આપણે એના પર પછી વાત કરીએ. દેવ, તું થાકી ગયો હોઈશ, ચલ પહેલા જમી લે. એમાં તું વચ્ચે ના આવીશ. જીદ ના કર. તારી જીદ ના લીધે આપણા આખા ખાનદાનની ઇજ્જતની પથારી ફરી જશે. એ બધું મારે નથી જોવાનું. હું ધારાને લઈને અમદાવાદ જતો રહીશ, બોમ્બે જતો રહીશ. પણ ધારાના લગ્ન દેવ સાથે જ થશે, આ કન્ફર્મ છે. અરે પણ દેવ, પણ બાપુજી એમાં વાંધો શું છે? તું ચૂપ. ધારા, તું અહીંયા બેઠી છે? હું તને ક્યારની શોધું છું. એ તને ખબર છે, પેલો દેવ ફિલ્મનો હીરો એ એના ઘરે આવ્યો છે. લોકોના તો ટોળે ટોળા વળ્યા છે એની પાછળ એને જોવા માટે. એ મારા ઘરે પણ આવ્યો હતો. અત્યારે કોણ આવ્યું? જો તો બેટા. હા, કોણ છે બેટા? હું છું દેવ. બેટા તું અત્યારે આવી? આવ આવ. આવ બેટા. બેટા ધારા, દેવ માટે પાણી લાવ ને. ધારા, તને ખબર છે આ દેવ છે જયદેવસિંહ રાજપૂતનો દીકરો. બહુ મોટો હીરો છે. આવ બેટા જમવા. એટલે અમારું જમવાનું તો તને ફાવશે નહીં પણ. અરે ના ના, એવું કઈ ના હોય. બાર હોટલનું ખાઈ ખાઈને કંટાળ્યા. ઘરનું ખાવાનું મળે તો થોડી મુકાય.
શું સ્વાદ છે. અમાર ધારાએ બનાવ્યું છે. એના હાથ પર માં અન્નપૂર્ણાના સાક્ષાત આશીર્વાદ છે. ધારાના હાથનું તો ઝેર પણ મીઠું લાગે. શું કીધું? ના ના કઈ નહીં. કામ હતું અત્યારે? હા, બહુ મોટું કામ હતું. શું? તમે તો ઓળખો છો મારા પરિવારને, કેટલું માન છે એમનું. અને હું પણ સુપરસ્ટાર દેવ. આખા ગુજરાતમાં તમે ગમે ત્યાં જતા રહો, ખાલી મારું નામ આપો ને એટલે આમ કામ થઈ જાય તમારું. હજારો છોકરીઓ મરે છે મારા પર. હું કોઈને ભાવ નથી આપતો. અને મને જે ગમી જાય ને બસ તમારે મારું એક કામ કરવાનું છે. શું? આ તમારી છોકરી મને ગમી ગઈ છે, એનો હાથ માંગવા આવ્યો છું. જુઓ, તમે મહેમાન બનીને આવ્યા છો ને એટલે સ્વાગત કરું છું. અને જમવાનું પતી ગયું હોય ને તો નીકળો અહીંથી. એટલે તમારી હા છે, મને ખબર જ હતી. તારા માટે મારાથી સારો છોકરો તમને ક્યાંય નહીં મળે. બહુ થયું, હવે જાઓ અહીંથી. અરે તમે તો ગુસ્સે થઈ ગયા. તમે લોકો સમજતા નથી. હું દેવ સુપરસ્ટાર આ તમારી દીકરીનો હાથ સામેથી માંગવા આવ્યો છું. તમે જ કહો શું ખામી છે? આટલો રૂપિયો, આટલી ફેમ, ઊંચું ખાનદાન, આ ધારાને રાણીની જેમ રાખીશ. બસ આ ખાલી નશાની થોડી લત છે. ધારા કહેશે તો એને પણ ફેંકી દઈશ. નહીં કરું નશો. મને કોઈ ઉતાવળ નથી. હું તમને મનાવીશ. જ્યાં સુધી નહીં માનો ત્યાં સુધી મનાવીશ. પણ હા પડાવીને જ રહીશ. તમને પગે લાગુ છું કે નીકળો અહીંથી. તમારે બધાએ જે કરવું એ કરી લો, પણ આ ધારા તો દેવની જ થઈને રહેશે. વિક્રમ, આ મહિને માની પુણ્યતિથિ આવે છે અને નવરાત્રી પણ છે. ખેતીમાં ઉપજ સારી થઈ છે, તો વિચારું છું કે ગરીબોને આપણે અનાજ આપીએ. હા હા હા, એમાં વિચારવાનું શું? આ તો સારી વાત છે. એ બાને આખા ગામના આશીર્વાદ મળશે અને માની આત્માને શાંતિ મળશે. ભાઈ, મારે ભાભી જોઈએ. વિક્રમભાઈ, મારે ભાભી જોઈએ. અરે નાનકી, આ શું નવી રમત માંડી છે તે? હા, સાચી વાત છે ભાઈ. લગનની ઉંમર થઈ, લગન તો કરવા પડશે હો ભાઈ. અરે ભાભી, તમે પણ ક્યાંની વાતમાં આવી ગયા? અને જો આ ભાભી નથી જે તારું પણ ધ્યાન રાખે છે અને મારું પણ ધ્યાન રાખે છે, તો પછી બીજી ભાભી લાવીને એનું અથાણું કરવું છે? આ ભાભી નથી. શું? એટલે આ તો માં છે. માની જેમ મને અને આ ઘરને સાચવે છે. એટલે મને ભાભી જોઈએ છે જે મારી જોડે મસ્તી કરે, તમને હેરાન કરે અને તમારું ધ્યાન રાખે. મારું ધ્યાન રાખવા માટે ભાઈ છે, ભાભી છે, તું છે, તો મારે બીજું શું જોઈએ? જો આ ઘરમાં હું કોઈને પત્ની બનાવીને લાવીશ તો મને ડર છે કે તારા પ્રત્યેનો મારો પ્રેમ વેચાઈ ના જાય. અને જો આજના સમયમાં છે ને એટલી સમજદાર અને સારી છોકરી મળતી નથી. એ ઘરમાં આવશે ને તો પોતાનું જ વિચારશે અને હું નહીં થવા દઉં. એટલે લગ્નની વાત માંડી. પણ મારા ધ્યાનમાં છે એક છોકરી. છોકરી? કોણ? ધારા. ધારા? હા ભાઈ, મને તમારી જેટલી ચિંતા થાય છે એના કરતાં વધારે એ તમારી ચિંતા કરે છે. મને ખબર છે એ તમારું ખૂબ ધ્યાન રાખશે. એટલે મારે હવે કઈ વાત સાંભળવી નથી. મોટા ભાઈ, ભાભી,
વિક્રમભાઈ, બધા જ સાંભળી લો, મને ધારા જ જોઈએ મારા ઘરમાં મારી ભાભી તરીકે. જો શારદા, આ બધી વાતોમાં જીદ ના હોય. કાલે જ પેલો દેવ એના ઘરે ગયો હતો લગ્નની વાત કરવા. જો આપણે મોડું કરીશું તો ધારાના લગ્ન એની સાથે થઈ જશે. અને દેવ સારો માણસ નથી મોટા ભાઈ. આ દેવ બેવ તો ઠીક છે, પણ વિક્રમ, ધારા આ ગામની છોકરી છે અને ડાઈ છે, અને આખા ગામને ખબર છે કે તું ધારાને બહુ ગમે છે. તો દમયંતી, આ લગ્ન થાય એમાં મને નથી લાગતું કોઈ વાંધો હોવો જોઈએ. મેં એ જ કહ્યું ને, સાંભળ્યું તમે? પણ શારદા મારી, મને કંઈ નથી સાંભળવું. તમે મને વચન આપ્યું હતું ને કે જે માંગીશ એ આપીશ. મને મારી રાખડીના બદલામાં ધારા સાથે તમારા લગ્ન કરાવવા છે. હવે ફરતા નહીં. તમને મારા સમજે. તમે ના પાડશો તો હું મરી જઈશ. શારદા, બેન, આવું ના બોલ. હું તારા માટે મારો જીવ આપવા તૈયાર છું. તારા માટે તો હું જીવું છું, તું નહીં તો આ તારો ભાઈ પણ નહીં. ના મારા ભાઈ, આપણે સાથે રહીશું હંમેશા. અને ધારા પણ. ભલે, હું લગ્ન કરવા તૈયાર છું. ઓહો, બાપુજી, 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 જલ્દી બતાવો. આ શર્ટ પહેર, ફટાફટ આ શર્ટ પહેર. શું થયું પણ? અને મમ્મી, તું પણ છે ને ઘરમાંથી બધું ઠેકાણે પાડ. ચાલ જલ્દી કર. પણ એકદમ તો શું થયું? કેમ આટલી ઉતાવળ કરે છે? અરે વિક્રમ છે ને, એના ભાઈ અને ભાભીમાં ઘરે આવી રહ્યા છે. વિક્રમના ભાઈ ભાભી? પણ શેના માટે? ભાભીમાં જે વાત કરવા આવ્યા છે એ તો કરો. અમારી શારદા કહે છે કે એને ધારા ભાભી તરીકે જોઈએ. ભાભી? હા નાગજીભાઈ, વિક્રમ અને ધારાના લગ્નની વાત કરવા માટે આવ્યા છીએ. ઠાકોર સાહેબ, પણ ક્યાં અમે ને ક્યાં તમે? નાગજીભાઈ, એવું ના કહેવાય. ગામના બધાય પરિવાર સરખા છે, અને ધારા દીકરી અમારી સામે મોટી થઈ છે. વિક્રમ માટે ધારાથી સારી છોકરી બીજી ક્યાં હોય? ઠાકોર સાહેબ, નક્કી અમે કંઈક કહે જન્મે પુણ્ય કર્યા હશે કે અમારી ધારા તમારે ત્યાં બહુ બનીને જશે. અમે અમારી વાત તો કરી લીધી, પણ તમે ધારાને તો પૂછો કે એને વિક્રમ ગમે છે કે નહીં. હા હા, મને તો બહુ. પણ ઠાકોર સાહેબ, એક તકલીફ છે. શું થયું? ગઈકાલે દેવ નશાની હાલતમાં ઘેર આવ્યો અને ધારા સાથે લગ્ન કરવાની જીદ કરતો. નાગજીભાઈ, આજકાલના છોકરાઓ વરસાદના દેડકાની જેમ કૂદકા મારે અને પછી શાંત પડી જાય, એની ચિંતા તમે ન કરો. હું બેઠો છું ને. ભલે ત્યારે કરો લગ્નની તૈયારી. દેવ, લે નાસ્તો તો કરી લે. કેમ અંધારામાં બેઠો છે બેટા? લે આ નાસ્તો કરી લે. દેવ, આ શું કરે છે તું? તારા હાથમાંથી કેટલું લોહી નીકળે છે બેટા. લા, એ માં નજીક ના આવીશ. ત્યાં છે દેવ, શું
આ નાટક નથી ડેડ, જીત છે, જીત છે, ધારાને પામવાની છે. બેટા જીદ અત્યારે તું છોડ. તારું આટલું લોહી નીકળતું જોઈને મારો જીવ બળે છે બેટા. એ માં, આ ખોટો લગાવ ના દેખાડ મને. દેવ, આ તારી માં છે. હા તો મને ખબર છે મારી માં છે. મેં ક્યાં કઈ ખોટું કીધું? એમાં હું કઈ ખોટું બોલ્યો તને? બોલ્યો તને? નથી બોલ્યો. એ માં, હજી થોડું લોહી છે, કાઢું વધારે? વધારે લોહી કાઢું છું? કાઢું વધારે વધારે કાઢું છું વધારે લોહી? ના કરાવું. જો ડેડી, મારી વાત સાંભળી લો. ધારાના વિક્રમ જોડે લગ્ન થયો ને, હું એક એક કરીને બધાને મારી નાખીશ અને આખું ગામ સળગાઈ દઈશ અને હું પણ મરી જઈશ. દેવ, તું શું બોલે છે? તમે તો કંઈક આને સમજાવો હવે. ભૂલ મારી જ છે કે બાળપણથી આજ સુધી આની બધી જીત પૂરી કરી છે મેં. એને ભૂલ ના કહેવાય, એને લગાવ કહેવાય. મા બાપની ફરજ હોય છે દીકરાઓની માંગ પૂરી કરવી. હા, દરેક બાળકની જીદ પૂરી કરવી, એની હઠ પૂરી કરવી એ તો મા બાપની ફરજ છે. પણ મારી સાથે એવું નથી કર્યું. મને પૂછ્યા કાછ્યા વગર મને ન ગમતી સ્ત્રી સાથે મારા લગ્ન કરાવી દીધા. પણ દેવ, તારી સાથે એવું નહીં થાય. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ રીતે તારા લગ્ન ધારા સાથે જ થશે. હું તારી સાથે છું. તમે રહેવા દો, તમારાથી કઈ નહીં થાય. ડેડી, હું તમને સમજાવું છું શું કરવું જોઈએ. આવો ચલો. નાગજીભાઈ, ધારા માટે વિક્રમજી સારો છોકરો હોય જ ના શકે. અને મેં દેવને ઘણો સમજાવ્યો કે જીદ ના હોય. અને નાગજીભાઈ, તમને તો ખબર જ છે કે આજકાલના છોકરાઓને સમજાવવા અઘરા છે થોડા. નાના સાહેબ, છોકરાઓથી ભૂલ થાય. ભૂલ થઈ ગઈ. માફ કરજો. ભૂલ થઈ જાય, ધારાથી મન લગાડવાનું. હે? પણ તમે બિલકુલ ચિંતા ન કરો. પ્રસંગમાં ક્યાંય પણ અટકાવ ને તો મને યાદ કરી લેજો. અને હા, આપણા ગામનો પ્રસંગ છે, કોઈ પણ ઉણપ ના રહેવી જોઈએ. અને ધારા મોઢું મીઠું નહીં કરાવે. હા બેટા, મોઢું મીઠું કરાય. વિક્રમ, ક્યારેક ક્યારેક છે ને મને બહુ ડર લાગ્યા કરે છે. હવે આપણા લગ્નમાં કોઈ અડચણ તો નહીં આવે ને? હવે શેની અડચણ? હવે તો આપણા લગ્ન થશે જ નહીં. પણ ધારા, મારે તને મારા મનની વાત કરવી છે. હા, બોલ ને. બહુ બધી માનતાઓને બાધાઓ પછી મારી બેન શારદાનો જન્મ થયો છે. અને એ નાની હતી ને ત્યારે જ મા દેવલોક પામી. પણ જતા જતા માએ કીધું કે શારદાની કોઈ પણ જાતની તકલીફ ના પડવી જોઈએ. ત્યારથી મારું જીવન મારી બેન શારદા માટે સમર્પિત છે.
એને કાંટો પણ વાગે ને તોય હું સહન નથી કરી શકતો. મને ડર છે કે આપણા લગ્ન પછી મારો પ્રેમ વેચાય તો નહીં જાય ને. વિક્રમ, તું હજી પણ મને નથી સમજી શક્યો. મને તું ગમે છે, મને તારી સાથે રહેવું ગમે છે, અને મેં એવું ક્યાં કીધું કે આપણા લગ્ન પછી તું તારો પ્રેમ અમારા બંનેમાં વહેંચી નાખજે. વિક્રમ, તારો સાથ હશે ને તો હું મારી જિંદગી જીવી લઈશ. ધારા, રાત પડી ગઈ છે, બહુ મોડું થઈ ગયું છે. તું તારા ઘરે જા. હા. હે દાદા, હે માં, મને ગમે તેટલી મુશ્કેલીઓ પડે, ગમે તેટલા દુઃખ આવે, પણ મારી બેનની હંમેશા રક્ષા કરજો, એની સાથે રહેજો. વિક્રમ, આ ફોટો કઈ રીતે પડ્યો? ખબર નહીં. જોજે કાચ વાગી ના જાય. હા, ભાભી, વિક્રમભાઈનો ફોન નથી લાગતો. તો શું થયું? પણ એમનો ફોન ક્યારે બંધ નથી હોતો. ચિંતા ના કર, ક્યારેક થાય એવું. ધારા, વિક્રમભાઈ આજે તને મળ્યા હતા? હા, અમે સાથે જ હતા. કેમ, શું થયું? એ હજી સુધી ઘરે નથી આવ્યા. એટલે હજી સુધી નથી આવ્યો? રસ્તામાં જ હશે, આવતો હશે, ઘરે જ આવતો હશે. સાંભળો છો? બહુ રાત થઈ ગઈ છે અને વિક્રમભાઈ હજી પણ ઘરે નથી આવ્યા. તમે ચિંતા ન કરો, આપણે ધારાના ઘરે જતા આવીએ. હા, ત્યાં વધારે માહિતી મળશે. શું થયું? વિક્રમ હજી આવ્યો નથી? હજી નથી આવ્યા અને એમનો ફોન પણ નથી લાગતો. ધારા, હા, તમે છેલ્લે ક્યાં મળ્યા હતા? અમે દાદાના મંદિર પાસે.
શારદા, કંઈક તો ખાઈ લે. કેટલા સમયથી તે સરખું નથી ખાધું. વિક્રમભાઈએ ખાધું હશે. એ ક્યાં હશે? મારો ભાઈ ઠીક તો હશે ને? શારદા, અત્યારે આપણે આપણું ધ્યાન રાખવાનું છે. વિક્રમભાઈને શોધવા માટે તારા મોટા ભાઈ અને પોલીસ મહેનત કરી જ રહ્યા છે. તો હજી સુધી મળ્યા કેમ નથી? મળી જશે, તું થોડું ખાઈ લે. એ બધું મારે કાંઈ નથી સાંભળ્યું. આટલા લોકો ભેગા થઈને એક વ્યક્તિને નથી શોધી શકતા. ઉપર સુધી જઈશ. મને મારો ભાઈ જોઈએ, કોઈ પણ હાલતમાં જોઈએ મારો ભાઈ. હા, મારો ભાઈ જોઈએ મને. હા, મેં કીધું, મેં વાત કરી છે શારદા. શારદા, ધારા, હા, તમે લોકો આખી નવરાત્રી ક્યાંય બહાર નથી નીકળ્યા. અને આજે માતાજીની આઠમ છે. તમે બંને જણા ગોગા મહારાજ અને માતાજીના દર્શન કરતા આવો અને પ્રસાદ ધરાવતા આવો. અને હા, દાદાને કહેજો કે આપણા વિક્રમભાઈ જ્યાં પણ હોય એમને સહી સલામત રાખે અને એમને જલ્દીથી ઘરે પાછા મોકલે. શારદા, તું ચિંતા નહીં કર. વિક્રમની ચિંતા તો મને પણ છે. હા,
વિક્રમ આખા ગામનો લાડકવાયો હતો, પણ વિક્રમ સાથે જે થયું ને એનું અમને બધાને દુઃખ છે. ભગવાન દુશ્મનને પણ આવા દિવસ ના દેખાડે. અચ્છા, તમને બધાને અહીં બોલાવવાનું કારણ એ જ હતું કે ધારાના વિક્રમ સાથે લગ્ન થવાના હતા, પણ ઘણો સમય વીતી ગયો, વિક્રમ હજી પાછો આવ્યો નથી. તો મારી એક વિનંતી છે, જો તમને બધાને યોગ્ય લાગે તો હું મારા દેવ માટે ધારાનો હાથ માંગુ છું, અને ધારા રાજી હોય તો. જયદેવસિંહ, તમે આ શું વાત કરો છો? આખા ગામને ખબર છે કે ધારાના લગ્ન વિક્રમ સાથે થવાના છે. એટલે જ ધારા અને વિક્રમના સંબંધ વિશે આખું ગામ જાણે છે. જો તમે લગ્નની વાત બીજે કરશો તો આ નડશે ને. જયદેવસિંહ પણ નડશે. નાગજીભાઈ, જયદેવસિંહ સાચી વાત કરે છે. મને પણ ઘણી વખત એવું લાગે કે વિક્રમને લગ્ન નહોતા કરવા, એટલે કદાચ કસક ચાલ્યો ગયો હોય. પોલીસે આટલી બધી મહેનત કરીને છતાંય પણ વિક્રમનો હજુ સુધી પત્તો નથી લાગ્યો. અને મારું એવું માનવું છે કે વિક્રમ પાછળ આપણે એટલા બધા સ્વાર્થી ન બનીએ કે દીકરી ધારા વિશે વિચારીએ પણ નહીં. નાગજીભાઈ, કહેતા થોડું અજુગતું લાગે છે, પણ મારું માનો ને તો ધારા અને દેવના લગ્ન કરાવી નાખો. ગામનો સુખી પરિવાર છે, અને સૌથી મોટી વાત તો નાગજીભાઈ એ છે કે વિક્રમ અને ધારા વિશે બધું જાણે છે, છતાંય પણ લગ્ન કરવા માટે તૈયાર છે. તો મારા માટે કોઈ પણ પ્રકારનો વાંધો ન હોવો જોઈએ. હું આ લગ્ન માટે રાજી નથી. જયદેવસિંહ, તમે ચિંતા ન કરો. ધારા હજી વિક્રમના દુઃખમાંથી બહાર નથી આવી, પણ મને વિશ્વાસ છે નાગજીભાઈ એને મનાવી લેશે. તમે લગ્નની તૈયારી કરો, બસ ધારા દીકરીનું ખ્યાલ રાખજો. અરે ભાઈ, ધારા અમારી દીકરી જેવી જ છે, તમે એની જરાય ચિંતા ના કરો. અમે એને જરાય દુઃખ નહીં પડવા દઈએ. વિશ્વાસ છે મને. હાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. ધારા, તું શું મારા ઇજ્જતના ધજાગરા કરવા બેઠી છે? આ ઠાકોર સાહેબ જવાબદારી લઈ રહ્યા છે, તો તને વાંધો શું છે? જો બેટા, કઈ હાના ના કરીશ. તું આ લગ્ન નહીં કરે ને તો અમે બંને જણા મરી જઈશું. હા બેટા, તમે આવું નહીં બોલો. ઠીક છે, તમે લોકો જેમ કહેશો ને હું એમ જ કરીશ. દમયંતી, બીજો કોઈ ઉપાય નથી. ધારાની જિંદગી આપણે ખરાબ નહીં કરી શકીએ ને. વિક્રમનો હજુ સુધી પત્તો નથી લાગ્યો. મને તો બીક છે કે કોઈ જંગલી જનાવર વિક્રમને. નહીં, મારો ભાઈ મને કીધા વગર ક્યાંય જાય જ નહીં. મને વિશ્વાસ છે મારો ભાઈ આવશે. મારો વીર જરૂર આવશે. મારો ભાઈ આવશે. કૃષ્ણ કનૈયા લાલ કી. તમે બધાએ મને નવું જીવન આપ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અરે એમાં આભાર હે નો. આ તો અમુનો ધર્મ કહેવાય. આ તો અમારું નસીબ હે કે અમુને તમારી સેવા કરવા મળી. બાપુ તમે એકલા જ આવા નહીં કરો, મારે આવવાનું તમારી હારે. આમાં શું છે કે આટલી ઉંમરમાં આ ગામવાળાના ડાસા ભાડી ભાડે કંટાળી ગયેલો હું. એટલે મારે અરે પેલું તમને તો ખબર છે હું મને ગાવાનો જબરો શોખ છે, એટલે મારે સ્ટુડિયોમાં ગીતણું ગાવું છે. અને તાજો હારી પોયરી મળી જાય ને ટના ટન, તો એની હારે લગ્ન કરીને પછી મારા વાહડી બગાડી લીધી. અરે આટલી ઉંમરે લગન? અરે બાપુ, તમને હાજા કરવામાં આ ભાઈની ઘણી મહેનત એમ. એની વાત સાંભળવી પડે તમારે. મારી વાત સાંભળવી પડે, લઈ જવું પડે તમારે મને. સારું, ચાલ.
જય જોહર, જય જોહર. આ જોહર મારું સાંભળે ખરા? હાય જય જોહર. આ શું કહું, તમે મને અમદાવાદ આ ગીતડું ગાવા લઈ જાવ એ મને માનવામાં નહીં આવતેલું બાપુ. તમારો આભાર હો. મારી બાજુમાં એકદમ ધોળી બક ડોકરી બેઠેલી છે, બગલાના પાક જેવું. તે હું એમ પૂછતેલો કે હેનું દૂધ પીતી હે, ગાયનું? એ ગાયનું પીતી ભેંસનું પીતી હોય. મૂકને બધી માથાકૂટ યાર. મને લાગે ગેટીનું દૂધ પીતેલી હે એટલે આટલી ધોળી બકે. બાપુ પૂછી મારું કે કુંવારી એક પરણેલી? હા પૂછી જો ભાઈ, જા ને. તે ડોકરી તમે કુંવારા હો કે લગ્ન કરેલા? લગન કરેલા ને મારે એક છોકરો છે. તો તમે જબરી ઉતાવળ કરી પાડી. તો તમારે છૂટાછેડા લઈ લો કે એમ? ઓ ભાઈ, આવું બધું બોલતા તમને શરમ નથી આવતી? તમે શું બોલી રહ્યા છો? ના એટલે આ તો તમારા છૂટાછેડાનો પ્લાન હોય તો અમે બાપુ રેડી હી એમ કહેતા લો. આ તો પેલી બે ધોક મારે એમ કરે ડોકરી તો. ચૂપ. વિક્રમ, શું શું? કઈ નહીં. અરે બાપુ સાઈડમાં હું કરી લેતેલો, ડીઝલ ખલાસ થઈ ગયું લાગે. કેવી ગાડી રાખે હે બાપુ? લાડીને ગાડી બે હરખા હે અને મત કે બાપુ, જરા મત કે બરાબર. ઢાંકણું વાહી દીધું, ગાડી હરખી થઈ ગઈ. જબ્બર કારીગર ને કર્યો. એ ભાયા, ગાડી હરખી થઈ ગઈ કે હળો? એ બે મિનિટ. ઓ ભાયા, હેડો કે ગાડી ઉપડવા કરી યાર. એ ભાયા, અરે વિક્રમના પછી કાકા કોણ છે? અરે પાછો આવ્યો. પાછો તો ખોવાઈ ગયો તો. અરે આ તો બહુ બદલાવ લાગે છે. આ વિક્રમ આવ્યો? પાછા આવી ગયા એવું લાગે છે. આમ કેવી રીતે હોય છે? કાકાનો જો વિક્રમ તો ઘરે જાય છે. અરે ભાઈ, આ બધું શું બતાવે છે તું યાર? કંઈક બીજું બતાવ ને. આ મારી પત્ની છે. એટલે થનાર પત્ની છે. કંઈક મોંઘું બતાવ, મોંઘું. આમાંથી કઈ નથી ગમતું. ના યાર, તું કંઈક એવું બતાવ જ્યાં સુધી કોઈએ પહેર્યું ના હોય. બતાવ ને કંઈક બીજું. આમાંથી તો શું? વિક્રમ? મારો વિક્રમ આવી ગયો? એ ધારા ક્યાં જાય છે? સાંભળ ધારા. વિક્રમભાઈ, વિક્રમ?
મૂકીને ક્યાં જતા રહ્યા હતા? વિક્રમ વિક્રમ તું મને મૂકીને ક્યાં ચાલ્યો ગયો તો વિક્રમ? તારી ભલી થાય, આનું સાચું નામ તો વિક્રમ હે. એટલે મને ઉલ્લુ બનાવી ગયેલો તું. બોલો બોલો ને ભાઈ, ક્યાં હતા તમે? કેમ કઈ ભૂલતા નથી? ક્યાં ગયો તો તું વિક્રમ? વિક્રમ ભાઈ કોણ ભાઈ? હું તમને નથી ઓળખતો. વિક્રમ વિક્રમ હું ધારા. કોણ ધારા? અરે મને જવા દો, એથી મારે ઘણા બધા કામ છે. હું ભાભી છું વિક્રમભાઈ. મને જવા દો એથી, હું કોઈને નથી ઓળખતો. તમે એમને આરામ કરવા દો, હું જોઈ લઉં છું. ચાલો બધાએ બહાર જાઓ. ચાલો ભાઈ. ક્યાં મળ્યો તમને? આ ક્યાં મળ્યો? અમુ બાપુ આદિવાસી, અમુ જંગલમાં રહેનારા, ઝૂંપડામાં રહેનારા. આ તો એક દાડો જંગલમાં મને લોહી લુવાણ મળેલો. માથામાં જબરચી એક ફટકો મારેલો બાપુ. અને તાથી ઝૂંપડે લીધું ને તા થોડા દવા દારૂ કર્યા ને જંગલની જડીબુટી વાપરી તાથી રિપેર કરીને અહીં સુધી લાવેલો. મને લાગે છે કોઈએ મારીને જંગલમાં ફેંકી દીધો હશે. પણ આ તો દાદાના આશીર્વાદ કે આ ભાઈ એમને મળી ગયા અને એમનો જીવ બચી ગયો. વિક્રમની યાદશક્તિ જતી રહી છે. શું વાત કરો છો? મારું એવું સજેશન છે કે સિટીના સારા ડોક્ટરને બતાવો. જી ધન્યવાદ ડોક્ટર સાહેબ. તમે વિક્રમને બચાવીને અમારા ઉપર જે ઉપકાર કર્યો છે ને, એ અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. અરે પૈરે એવું નહીં મળે. આ તો અમારા જય જોહર ની કૃપા કે પૈરો આવી ગયો અહીંયા. બાકી ડોક્ટર સાહેબ જે કહેતેલા એ મુજબ એને માથામાં જબ્બર વાગેલું હે, એટલે ભૂલી જતો લાગે હે. બાકી મને તો એ કીધેલું હે કે હું તમને અમદાવાદ લઈ જવાનો ને તા કીધડા ગવડાવવાનો અને કોઈ ડોકરી મળી જાય તો વાહડી વગાડવાનો. પણ મને નહીં લાગતેલું કે વાહડી વાગે. પણ વિક્રમભાઈ ઉપર હુમલો કોને કર્યો હશે? આપણા તો કોઈ દુશ્મન જ નથી. એસીઆર ગમે તે હશે ને, એને હું શોધી લાવીશ. આ વિક્રમ જીવતો કેવી રીતે પાછો આવ્યો? મને નથી ખબર. તમે લોકો એને ખતમ તો કર્યો તો ને. મારી સાથે દગો મોંઘો પડશે. દગો? તમને જેટલી વિક્રમને મારવાની ઉતાવળ હતી ને, એના કરતા વધારે ઉતાવળ મને હતી. અને મેં એને મારી સામે જ. મારે કંઈ જ નથી સાંભળવું. મને બસ વિક્રમ વિશે સમાચાર આપો. અને વિક્રમ મરી ગયો છે તો આ કોણ છે એનો જવાબ જોઈએ. દેવ, આ વિક્રમ? હા. આ કઈ રીતે શક્ય છે? તેને જ્યાં મારીને દાટ્યો હતો ને, ચલ ત્યાં જઈને જોઈએ. હા ચાલ. તે બાપુ આટલા બધા રૂપિયા તમારા મળે ની? મને આજે ખબર પડી. એટલે આ બધું તમારું હે, તમને ખબર નહીં મળે? આ બધું મારું નથી એ મને ખબર છે, પણ કોનું છે એ મને ખબર નથી. એની રાબ કાઢું. એટલે આપણે અહીંયા જ રોકાવાનું કે હું? આ તમુ તો મને કહેતેલા કે હું શહેરમાં જઈને તને ગીતડું ગવડાવવાનું હું અને કોઈ ડોકરી મળી જાય તો વાહડિયા વગાડવાનું. એ બધું હું થાય બાપુ? એ બધું થશે. અત્યારે મારું માથું ના ખાઈશ. હા જા જવતા એની રાબ કાઢું. આમાં આવા ભટકાય છે. એના ચક્કરમાં મારી જિંદગી કોટાડે સડી ગઈ છે. અમારા માથાના વારમાં સોખા જેવા ફરી આવી ગયા. ભાઈ તમે જમી લો. અરે કશું બોલશો ને?
આજે મારા વીરાને મારા હાથેથી જમાડું. તમારું મનગમતું શાક છે. તમને યાદ છે એકવાર તમે ભીંડાનું શાક બનાવ્યું હતું અને ભીંડા બળી ગયા હતા અને રોટલી બનાવતા વખતે લોટ એકદમ રબડી જેવો કરી નાખ્યો હતો. અને ભાઈ આ ફોટો, અને તમને યાદ છે આ ફોટો ક્યારે કરાવ્યો હતો? અને આ લોકેટ મેં તમને બનાવી આપ્યું હતું જે આજે તમારા ગળામાં નથી. ઠીક છે, હોય ગયું હશે. અને આ માનો ફોટો તો તમને યાદ હશે ને? ના, બાપુ આ બેન તમને ક્ષેત્રો વાળ કરી દે. તમારે આવું નહીં કરવું છે. એની રાપ કાઢું. મને તો એમ કહેતો કે અમદાવાદ જઈ અને તને હું ગીતડું ગવડાવી દઉં, કોઈ ડોકરી હારી મળી જાય તો વાહડી વગાડી દઉં. અને આ તો ધોમરોડાની જેમ હૂતેલો હે. મારી જિંદગીનું તો એણે બધું રમણ ભમણ કરી મેલેલું હે. અલ્લાહ ઉઠ કે ઓ બાપુ ઉઠો કે. આના કરતો તો હું મારા જંગલમાં હારો હતો. અરે આપણે અહીંયા શું કરીએ છીએ? આ ભૂતડાઓની જેમ બીવડાવોની બાપુ. અને અહીંયા ચાથી અત્રે હું તો તમારી વાહે વાહે આવેલો હું. જલ્દી કર. આ લોકો કોણ છે? આ પેલા ઝટિયાવાળાને તો મેં હવેલીને બહાર ભાડેલો હા બાપુ. જલ્દી કર. વિક્રમની લાશ તો અહીંયા જ છે. આ અહીંયા છે તો પેલો ગામમાં છે કોણ? હા બોસ. વિક્રમ મળ્યો? બોસ વિક્રમની લાશ તો અહીંયા છે. મેં મારી નરી આંખે જોયું છે. તો પછી અત્યારે ગામમાં છે એ કોણ છે? એ તો ખબર નથી, પણ વિક્રમ તો અહીં જ છે. આવું બની કેવી રીતે શકે? એ બધું હું નથી જાણ. આ બધા જે ખેલ ચાલી રહ્યા છે એ પતાવો. હા બોસ. મને એમ હતું કે વિક્રમને મારીશું તો બધા રસ્તા સાફ થઈ જશે અને ધારા પણ મારી થઈ જશે, પણ આ તો બધા જ પાસા ઉલટા પડી ગયા. હવે બહુ થયું. એક પછી એક બધાને ખતમ કરીએ એટલે વાત પતે. પહેલા શારદા, પછી પેલા ડુપ્લિકેટને, અને પછી એ અને પાછું દાટી દો. પતી ગયું, ચલો હવે. એની રાપ કાઢું. આ તો બુड्ढो फोटो है. बापू आए का गड़बड़ में नहीं. આ તો વિક્રમ છે. તો તમે કોણ મળો બાપુ?
સની 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 રામભા રાજપૂત અમદાવાદનો એક નામચીન ગુંડો. એક વાત તો ખબર પડી ગઈ. આ શારદાની વિક્રમ બંને ભાઈ બહેન વચ્ચે બહુ જ પ્રેમ હતો, પણ આ લોકોએ પોતાના સ્વાર્થ માટે બંનેને અલગ કરી દીધા. આજ સુધી મેં જીવનમાં કઈ સારું કામ કર્યું નથી, પણ હવે ખબર પડી કે ભગવાને મને અહીંયા કેમ મોકલ્યો. આ બિચારા સારા માણસ જોડે દગો થયો છે. એનો બદલો લેવા અને શારદાની રક્ષા કરવા મને અહીંયા મોકલ્યો છે. બાપુ તમે હું વાત કરતેલા હો, તમને ખબર નહીં મળે. આ તો તમારા જેવા ચેતરાને દાટીને ઢેફા ઢેફા પાડી દીધેલા હે. તમો આ તો હું તમારી હાથે એટલા આવેલો કે મારે ગીતડું ગાવાનું હે, મારે ડોકરી હાથે વાહડી વગાડવાની હે. એ બધું મેલીને આ બધી લમણા કૂટમાં મને નહીં પાડવાનો તમારે. બાપુ તમને હું કહી દઉં, અમુ તો અંગૂઠા સાપ થમ્સઅપ ભોળા આદિવાસી હી. આ બધા તમને મારીને સાફ કરી નાખશે બાપુ. હવે એમનો સામનો વિક્રમ સાથે નહીં પણ સની સાથે છે. હવે મારો એક જ ધ્યેય છે, શારદાની રક્ષા. શારદા, બેન શારદા, ક્યાં છે તું? શારદા, શારદા. શું થયું વિક્રમભાઈ? ભાભી, મને બધું જ યાદ આવી ગયું. હવે ક્યારેય દુખી ના થતી બેન. તારી આંખમાં આંસુ ક્યારેય ના લાવતી. તારો ભાઈ આવી ગયો છે. માતાજીની કૃપા. હા, અમારા જંગલોમાં તો આવી જડીબુટ્ટી મળે. હા, આ બધું યાદ આવી જાય એવી. હે માતાજી, કૃપા તમારી. હું આ ખુશીની વાત તમારા ભાઈને કહીને આવું છું. હા, સાંભળ્યું તમે? વિક્રમભાઈને બધું યાદ આવી ગયું. હા મોટા ભાઈ. કોણ હતા એ લોકો? ખબર નહીં. એ લોકો પાછળથી ઘા કર્યો હતો. ચિંતા ન કર, શોધી લઈશું. હા, એ બધી વાત અત્યારે છોડો મોટા ભાઈ. મેં માનતા માની હતી, જો તમારી યાદશક્તિ પાછી આવી જશે તો હું માતાજીના મંદિરે થાળ ધરાવવા જઈશ. હા બેન, હું પણ તારી સાથે આવીશ. જા, તૈયાર થઈ જા, પછી જઈએ. આવા દે હવે દેવ એન્ડ કંપનીને. એને પણ ખબર પડે કે આ વિક્રમ નહીં પણ સની છે. આવો ને બાપુ, આવો કે. ચાલજો. અરે ચાલુ અમારે. અરે જીતુ, નારિયેલ નથી લેવા, ચાલ ને. ચાલ. એની રાપ કાઢું, આનું તો ઘૂસડું પડી ગયેલું ભાઈ.
વેવાઈ ઠાકોર સાહેબ તમે? હા વેવાઈ. કેમ બરાબર કીધું ને? હા. કોણ? પણ શું? અરે કરો લગ્નની તૈયારી. અને આપણે જે 12 તારીખ નક્કી કરી છે ને, હવે એમાં વધુ ટાઈમ નથી. અને હા, આપણે જે પ્રમાણે વાત થઈ હતી ને એ પ્રમાણે જો લગ્ન થઈ જાય તો આપણે ગંગા નાયા. સાચી વાત ને વેવાણ? તારીખે જ લગ્ન થશે, પણ વરરાજા દેવનાય વિક્રમ હશે. સાંભળ્યું નહીં? તારા વિક્રમની હતી અને વિક્રમની જ રહેશે. વિક્રમને તો મેં બોલ, શું કહેવા માંગે છું વિક્રમને? એટલે તારા તો તૂટી ગયા હતા ને લગ્ન ધારા સાથે, અને આ બધું ધારાને મોટા ભાઈની હાજરીમાં જ નક્કી થયું હતું. નક્કી થયું હતું, લગ્ન થયા તો નથી ને. આમને કહી દો એથી જતા રહે. ધારાના લગ્ન વિક્રમ સાથે જ થશે. નાગજી, આજે તે મારી આબરૂ સાથે રમત રમી છે. હવે હું તારા જીવન સાથે રમત રમીશ. જોઈ લઈશ. તમે જઈ શકો છો. આજકાલ તું બહુ નશો કરવા માંડ્યો છે. અરે યાર શિવા, તું ના બોલ ને યાર. આ ધારાએ મારું આખું જીવન બરબાદ કરી નાખ્યું છે. એના લીધે ના કામમાં મન લાગે છે ને પછી બીજે ક્યાંય. ખબર નહીં એવું તો શું છે એનામાં, શું નથી કર્યું મેં એના માટે. આ સાલા વિક્રમ માટે થઈને આ છોકરી મારી સાથે રમત ના કરી શકે. પહેલા તો ખાલી આ વિક્રમ જ મારો શિકાર હતો. હવે હું કોઈને નહીં છોડું. અને આ બહુરૂપિયો કોણ છે? એ જે પણ છે શિવા, આપણે એનો રસ્તો કાઢી નાખીશું. હા ચોક્કસ. ખબર નહીં આ ધારા માટે કેટલાના જીવ લેવા પડશે. અમુ કાકા બાપાના પોરિયા રે કોંડલિયો ખેલા ડોલ, કોંડલિયો ખેલા ડોલ, કોંડલિયો ખેલા ડોલ. અમુ મામા ફોઈના પોરિયા રે કોંડલિયો ખેલા ડોલ. અમુ મામા ફોઈના પોરિયા રે કોંડલિયો ખેલા ડોલ. કઈ કરશું મારી બેન? મારી બેન કઈ કરશું? છોડો, મારી બેન કઈ કરતા? ઘરના બધા ચા મરી ગયા. આવો કે બાર? આ પોયરાને કઈ થયેલું હે? ઝપટ મારો. આવો કે કાઈ કે બધા? શું થયું વિક્રમભાઈને? શું થયું? જુઓ ભાઈ, તમે ઠીક તો છો ને? શું થયું? ખબર નહીં, પણ માથું બહુ દુખે છે ને શરીર ભારે ભારે લાગે છે. પણ અચાનક? અરે અચાનક જ રે. ચાંદના બૂમો પડતેલા. મને માથું બહુ દુખે હે અને અમારું શરીર આખું તૂટે હે. મને મારવાનું નહીં કે મને મારવાનું નહીં. મને વિચાર આવ્યો કે ને રાત કાઢું હું અહીંયા હું
અને એને કોણ મારે હે? મને ખબર નહીં. તો તમે કેમ આવું બોલતા હતા? અરે મને કઈ ખબર નથી. આ વળગાડ માટે તો બેઠક બેહાડવી પડે એની રાપડ. મને લાગે ત્યાં સુધી આ સંજેલી બાજુનું વળગાડે. અરે બાપુ, હું એમ કહેવા માંગુ કે આને કઈક વળગાડ વળગેલું હે. તો હવે હું ઈ માગે એ બધું હાલવું પડે એનો. તો એમને શું જોઈએ? તો એનો ખબર પડે. કોને? એ વળગાડ વળગ્યું એનો. તો એમને કોણ વળગ્યું છે? ઈ તો તમારા ભાઈને ખબર પડે. ઈ તો અમને હું થોડી વળગેલો હું. તું આ કઈ સાંભળતી નહીં મળે. વળગાડ તો હે, કાંઈક કરવું પડે. તું આમાં વિશ્વાસ કરે છે? થોડી વાર તું પણ જો, તને પણ વિશ્વાસ આવી જશે. અસંભવ, અસંભવ! એક તો એ આત્મા અને ઉપરથી દેવી શક્તિનો હાથ. અસંભવ! મણિધરનો હાથ. એટલે એમ કે વિક્રમને તમે લોકોએ ભેગા મળીને મારી નાખ્યો અને હવે એની આત્મા એની બહેનની રક્ષા માટે ભટકી રહી છે. વળી એની ઉપર તો એના કુળ દેવતાનો હાથ છે. એટલે જ ચમત્કારિક રીતે એના જેવો જ દેખાતો બીજો કોઈ આ ગામમાં આવ્યો. એના શરીરમાં આ વિક્રમની આત્મા રહી આ સર્વ કાર્ય કરી રહી છે. આનો કોઈ ઉપાય ખરો? ઉપાય છે, એકમાત્ર ઉપાય. લઈ આવો એને મારી સામે. અને એ બંને એટલે કે વિક્રમની આત્માને બહાર કાઢી હું ખતમ કરી દઈશ. અને તમે પેલા બહુરૂપિયાને જાઓ અને જેટલો બને એટલો જલ્દી મારી સામે લઈને આવો. હા ગુરુજી. બાપુ, તમે સન્નીસો વિક્રમની મળો. અને પેલી ધારા છે એ વિક્રમને પ્રેમ કરતેલી, તમને નહીં. તમારે કહી દેવું જોઈએ. તારી વાત સાચી છે, પણ ધારા મને પણ ગમવા લાગી છે. અને આ બધું જે પણ કંઈ કરું છે શારદા માટે તો કરું છું. બધી વાત બરોબર હે બાપુ, પણ તમે એ છોડીને અંધારામાં રાખશો તો તમને પાપ લાગશે બાપુ. એટલે તમારે એને કહી દેવું જોઈએ. હા, કહી દેવું છું. પણ પછી વિક્રમનો હત્યારા કોણ છે એ કેવી રીતે ખબર પડશે? એ બધી મને સમજણ નહીં પડે બાપુ. એ બાકી તમે જાણો. હાલો. વિક્રમ તો કેટલો બદલાઈ ગયો છે. એટલે એમ કે આ જ્યારથી તને માથા ઉપર વાગ્યું છે ને ત્યારથી તો હવે પહેલા જેવો નથી રહ્યો. જો મને પહેલા ખબર હોત ને તો મેં ક્યારનું તને માથા ઉપર મારી દીધું હોત. તારા, મારે તને એક વાત કરવી છે. હા બોલ. હેલો. ભાઈ લાલ કે પીળો? એટલે બોલો ને ભાઈ, લાલ કે પીળો? અરે લાલ. પણ શું થયું? અરે કઈ નહીં. એકચ્યુઅલી હું કન્ફ્યુઝ હતી કે હું તમારી માટે લાલ લઉં કે પીળો શર્ટ લઉં. તું માર્કેટમાં છે? હા. મેં તને ના પાડી તેને એકલા જવાની. હા, પણ તમે ધારા સાથે હતા એટલે મેં. અરે ગમે તે પણ હોય, તું માર્કેટમાં એકલી કેમ ગઈ? વિક્રમ! શારદા ગઈ. ચલ. હેલો. 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 શારદા! 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 શારદા!
શારદા, બેન શારદા, 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 શારદા. અરે જીતુ, શારદા, શારદા. યાર, હું તો ડરી ગયો હતો. અરે ડરે બીજા, એને રાપ કાઢવું આપણે નહીં. જીતુ, કોને કર્યું? એની રાપ કાઢું પાછળથી સરો ગાલે જા, આગળથી મોરતાન તો ખબર પાડતો કે રાઠો કોણ છે. અરે જીતુ, તું ચિંતા ના કર, ચાલ આપણે દવાખાને જઈએ. અરે કઈ નથી. અરે પણ મારે તારી હાથે વાતો કરવી. આ દુનિયામાં મારું કોઈ નહીં મળે. અરે પણ તમે બધા મળ્યા તારે એવું લાગતું કે મારો પરિવાર મળી ચલો હે. જિંદગી જીવવાની મજા આવતી. જીતુ, હું તને કઈ નહીં થવા દઉં. હા, અરે મારી વાત સાંભળ ભાયા. આવા ગયડો થઈ ગયેલો હું. 50 હાઈટ બરમાં ઘણા બધા સપના પાડેલા. મારે લગ્ન કરવા હતા. છોકરા સિયા વાહણી વગાડવી હતી, ગીતડા ગાવાતા. પણ એની રાપ કાઢો, સપના બધા અધૂરા રહી જાય. મારી આગળ પાછળ કોઈ નહીં મળે, પણ તારા જેવો ભાઈ મળી ગયો અને શારદા જેવી બૂન મળી ગઈ. આ ભાઈ જાતા જાતા તારે હાટું એક ગીત ગાવો, ગીતડું ગાવો. ભાઈ બંધ મારા આયા મારે જવાના. નહીં જીતુ, તને કશું નહીં થાય. જીતુ, 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 નહીં જીતુ, નહીં. હું એ લોકોને જીવતા નહીં છોડું. બ્રામ પ્રેમ બ્રામ સાકિની ડાકિની વિચે સ્વાહા. નમસ્તે રુદ્ર રૂપિણે, નમસ્તે મધુમતીની, નમ કૈટ બહારીને, સાકિની ડાકિની વિચે સ્વાહા. ઓમ કમ જમ ટમ સાકિની ડાકિની વિચે સ્વાહા. ગ્રામ ક્રીમ ગ્રામ સાકિની ડાકિની વિચે સ્વાહા. ગ્રામ ક્રીમ ગ્રામ સાકિની ડાકિની વિચે સ્વાહા. સ્વાહા. ગ્રામ ક્રીમ પટ સ્વાહા. ગ્રામ ક્રીમ બ્રૂમ ભૈરવી ભદ્રે ભવાને તે સાકિની ડાકિની વિચે સ્વાહા. ઓમ ગ્લામ ક્લીમ ગ્લૂમ જ્વાલે જ્વાલે જ્વલો જ્વલો પટ સ્વાહા. ગ્રામ ક્લીમ બ્રૂમ ગ્રામ પટ સ્વાહા. નમ દેવ દ્રોમ સાકિની ડાકિની વિચે સ્વાહા. ધારા 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 ધારા. આજો કેટલા પાપ કરવા પડે છે ફક્ત તને પામવા માટે. નહીં, તારાને અટતું નહીં. તું કોને અડું? ભાઈની બેની લાડકી આને અડું?
ભાઈની બહેની લાડકી મારી બેને હાથ ના લગાતો, નહીં તો તારું પેટ ચીરીને હાથા કાઢી નાખીશ. બહુ પ્રેમ નહીં સાલા. થોડો પ્રેમ જો મને મળી ગયો હોત ને તો આ બધા કાંડ ના કરવા પડે, કોઈને મારવા ના પડે. જાનથી મારી નાખ્યો મેં વિક્રમને. જીવ તો દાટી દીધો. વિક્રમભાઈ ને? હા, તારા વિક્રમભાઈ ને. માત્ર ને માત્ર આ ધારા માટે. અને હવે આને પણ મારી નાખીશ. હે ભગવાન, માફ કરજે મને. મેં નહીં કર્યું. આ બધા લોકો છે ને આને કઈક તંત્ર વિદ્યા કરી છે મારા માટે. હા, મેં નહીં કર્યું. કોણ મોટા ભાઈ? ક્યાંનો મોટો ભાઈ? કોનો મોટો ભાઈ? હું તારો કોઈ ભાઈ નથી. હું ખાલી ભાઈ છું. તારો એક જ ભાઈ છે ના? હતો, ઉપર ગયો. આટલો મોટો વિશ્વાસઘાત! વિશ્વાસઘાત? અરે ઘાત તો તમે બનીને બેઠા તમારી કુંડળી પર. તું મારી સગી બેન છો? વિક્રમ મારો સગો ભાઈ હતો નહીં ને? છતાંય મારા બાપાએ મોટા ભાગની મિલકત તમારા બંનેના નામે લખી નાખી. તું કે પછી તું કે તમારા માટે લાગણી રે મને? મારાથી સહન ન થયું. હું એકલો ખૂણામાં બેસી બેસીને રડતો. શું કરું? કંઈક કરું તો મારા ઉપર શંકા જાય. પણ તારો દેવ કંઈક કરે, તારો ભગવાન કંઈક કરે એ પહેલા આ દેવની વાતની મને જાણ થઈ. તું વિક્રમને ખત્મ કર. ધારા સાથે લગ્ન કરાવવાની જવાબદારી મારી. એટલે ધારા સાથે મારા લગ્ન થઈ જશે ને?
વિક્રમને બદલે ધારા, ધારાને બદલે વિક્રમ, વિક્રમને બદલે ધારા, ધારાને બદલે વિક્રમ. દેવે મને બધી જ વાત કરી હતી. ડેડી, હું તમને સમજાવું છું શું કરવું જોઈએ. આવો ચલો. ત્યારે જ મેં એને કહ્યું કે થોડી ધરપત રાખ. ચાલ ધારાઓને ઘરે જઈએ અને કંઈક જરૂર હોય તો પૂછતા આવીએ. સારા માણસ થવા ગયા હતા. વિક્રમ જાય ને પછી બધું આસાન થઈ જાય. ભગવાન તમને ક્યારે માફ નહીં કરે. શું નહીં કરે? શું નહીં કરે? માફ? અરે એ જ ભગવાનના મંદિરની બહાર મેં એને મોટો ખાડો ખોદી જીવતો દાટી નાખ્યો. મારી નાખ. મને એમ કે વિક્રમ મરી જશે ને તો તું ઓટોમેટિક મરી જઈશ પોતે, મને કઈ નહીં કરવું પડે. પણ નહીં, એવામાં આ આવ્યો સની રામભા રાજપૂત વિક્રમ બનીને. તેને વિક્રમ માની પણ લીધો અને એના પાછળ આવી એની આત્મા. આત્મા? હા, આત્મા. તને વિશ્વાસ હતો ને કે મારો ભાઈ આવશે, મારો ભાઈ આવશે, મારો ભાઈ આવશે? આયો, સની બનીને પણ આવ્યો અને આત્મા બનીને પણ આવ્યો. આ રાખડી માટે આટલું બધું હોય? આટલું બધું? એ તાંત્રિક, તારા મંત્રો ચાલુ રાખ. આત્માને ખતમ કર, હું આને ખતમ કરું. તો મરી ગયો છે. રક્ષા કરજો, રક્ષા કરજો. હાજી આટલું બધું થઈ ગયું કોઈ પણ દાદા રક્ષા કર દે, દાદા રક્ષા કર દે. એ કાલી ખોલ આને, ખોલ, ખોલ આને, ખોલ. બોલાવો તારા દાદાને, બોલાવો. આજે વિક્રમની સાથે સાથે ભગવાન પ્રત્યેના તારા વિશ્વાસને પણ હું ખાઈ જઈશ. બોલાવો.
એ મારો नहीं विक्रम,
હું તારો મોટો ભાઈ છું. મેં કશું નથી કર્યું. આ લોકો મને ખોટા ભ્રમિત કર્યા હતા, મને શીખવતા હતા તારા વિશે. ભાઈ, બાકી હું તારા પિતા સમાન છું, તારો ભાઈ છું. મને માફ નહીં કર વિક્રમ. શારદા, શારદા, મારી લાડકી, હું તારી આસપાસ છુની રહીશ. હવે તારો રખેવાળ આવી ગયો છે સનીના રૂપમાં. સની, આજથી તું વિક્રમ બનીને રહે છે. ધારા, મને સંસારમાં રસ નહોતો, એટલે કદાચ તારું અને મારું મિલન ના થયું. જેવી ભગવાનની મરજી. બેન, તારાથી દૂર કરનારાઓને સજા મળી ગઈ અને મને મુક્તિ. એટલે હવે રડીશ નહીં. હું ખેતરપાળ દાદાના ખોળામાં જ બેઠું છું. જ્યારે યાદ કરીશ ત્યારે આવી જઈશ.